ભારે વરસાદની સ્થિતિ હવે રહેશે. મોન્સૂન ધરી લગભગ મધ્યપ્રદેશના નીચેના ભાગમાં આવી છે, એટલે 25 જૂનથી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, કચ્છના વગેરે ભાગમાં પણ વરસાદ થશે. અને લગભગ 26મી જૂનથી ફરી એક બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ પર સિસ્ટમ બને છે, જેના લીધે 30મી જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અતિભારે વરસાદ થવાની શક્યતા છે. પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 1, 2 અને 3 જુલાઈમાં વરસાદની સ્થિતિ જોઈએ તો લગભગ ગંગા ડેમના મેદાનોમાં વરસાદની સ્થિતિ લગભગ ઘટશે અને ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, લગભગ મધ્ય ગુજરાતના લગભગ વડોદરા વગેરે ભાગોમાં અને ગુજરાતના અન્ય ભાગોમાં સુરત, નવસારી, આ ઉપરાંત સાતપુરા અને છેક નીચે આહવાડાંગ, વલસાડ, દક્ષિણ સૌરાષ્ટ્રના અન્ય ભાગ, વડોદરાના કેટલાક ભાગ અને ગુજરાતના અન્ય ભાગમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે.